હેલો મિત્રો, આજે હું સવારે 9 તો તૈયાર થઈ ગયો અને બૈરેને મેં કીધું ચા મૂક, પણ બૈરે મળીએ ચા મૂકીને એને મેં કીધું કેમ એમ કરે છે, એ રીંચાઈ ગઈ હતી. મેં કીધું કેમ હું કામ રીસાણી છો? એ કે મારે હાડી લેવી છે. મેં કીધું ભારે કરે આ ઉનાળામાં ખર્ચો કરાવશે એવું લાગે છે. પછી હું બાઇક લઈને હાડી લેવા માર્કેટમાં નીકળી ગયો. હાડીમાં તો આપણને એટલી બધી કંઈ ખબર પડે નહીં મિત્રો, એટલે બધી મેં ફાંફા માર્યા પણ કાંઈ એક હાડીની દુકાન સારી દેખાણી નહીં. પછી એમના માર્કેટમાં હજી આગળ હાલ્યો ગયો. મેં કીધું હજી એકાદી સારી દુકાન આવશે માર્કેટમાં. પછી જોતાં જોતાં આ તો અહીંયા તો સ્વામિનારાયણનું મંદિર આવ્યું. પછી આપણે સ્વામિનારાયણના આગેથી દર્શન કરી લીધા. જો મિત્રો, અત્યારે આ સ્વામિનારાયણનું મંદિર છે. જય સ્વામિનારાયણ આગેથી દર્શન કરી લીધા. 2-3 જણાને પૂછ્યું, મેં કીધું સાડી ક્યાં સારી? બધાએ મને કીધું કે મોટી બહુ કોમ્પ્લેક્સમાં ઓમ હાડી છે, ત્યાં તમને અઢળક હાડી જોવા મળશે, ત્યાં હાડીઓનો ખજાનો છે. પછી મેં બધી બહાર પ્રોફાઇલ ટીંગાતી, એમાં જોઈ મેં કીધું કઈ સારી લાગશે. પછી એવી રીતના જોતા જોતા હું અંદર આવી ગયો. બધી બહાર ટીંગાતી મેં કીધું પહેલાં આમાંથી એકાદી સિલેક્ટ કરી લઉં, પછી દુકાનવાળાને ઉનાળાનું બહુ હેરાન ન કરવો. પછી સિલેક્ટ કરવા માંડ્યો અને મને આ એક વ્હાઇટ સાડી બહુ ગમી. પછી મેં આને પાસ જોઈ, મેં કીધું એકાદી લઈને બૈરીને રાજી કરવા, ભારેમાં સાડી લઈ જાઉં 4-5 હજારવાળી. પછી પાછળ જોયું તા તો ઓહો, આ તો બહુ મોંઘી છે. પછી મેં ભાઈને કીધું કે હજી ભારે સાડી બતાવો 5-6 હજાર સુધીની. તે ભાઈએ સાડી બતાવવાનું શરૂ કર્યું. પછી દુકાનવાળા ભાઈને મેં કીધું શું ભાવની છે? ભાઈએ કીધા કે 5 હજાર. ઉનાળામાં મારા ડોળાએ ફરી ગયા. મેં કીધું આટલા બધા મોંઘી સાડીઓ હોય છે કે વાંધો નહીં, વ્યાજબી કરી દેવું. પછી અમને બીજી હોતને બતાવી કે જો આ દરબારી અત્યારની બેસ્ટ આઇટમ છે, આમાં કલર બધા અલગ અલગ મળી રહે છે. તો મેં કીધું વાંધો નહીં, તમારે ત્યાંથી શરૂ કેટલાથી સાડી થાય? એ ભાઈએ કીધું આપણે ત્યાંથી 150 રૂપિયાથી શરૂ સાડી થાય છે, જેવી જોતી હોય હલકા ભારે બધી સાડી મળી રહે. પછી મેં એક સાડી ભારે પાસ કરી લીધી અને ભાઈ કે લ્યો અત્યારે ઉનાળાની ઓફર છે, એક હારે એક સાડી ફ્રી. તો તમે પણ અત્યારે મુલાકાત કરો ઓમ સાડી ગઢડા.